કાંકરેજ તાલુકાના ઉણ ગામથી શિયા ભદ્રીવાડી સહિત પાટણ જિલ્લાના ગામને જોડતો પુલ અને રોડ બિસ્માર હાલતમાં। ઉણ ગામ સહિત પાટણ જિલ્લાના ગામને જોડતો પુલ જર્જરિત હાલતમાં। પુલ ઉપર ભારે વાહનો તેમજ સ્કૂલની બસો સહિત લોકોની અવરજવર। આ પુલને લઈને કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? કાંકરેજમાં આવેલા 2017ના પૂર બાદ પુલ ડેમેજ થયો લોટ જોઈ શકાય છે। સ્થાનિક લોકો તાત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં આવે અને રોડ ઉપર પડેલ મોટા મોટા ખાડાઓ પૂરવામાં આવે તેવી ભારે માંગ। ઠાકોર દિલીપજી ચતુર્જી ગામ ઉણ। આ પુલ લગભગ 25 થી 30 વર્ષ જૂનો છે અને આ સ્કૂલ આ પુલ 7 થી 8 ગામને જોડતો પુલ છે। એટલે અહીંયા અમરપુરા સ્કૂલ, અહીંયા 1 થી કોલેજ સુધીની સ્કૂલ અને સતત બાળકોને આવન જવન વધારે રહેવાથી આ પુલ જર્જરિત ડેમેજ હોવાથી તાત્કાલિક ધોરણે નવો કરી આપે તેવી અમારી ગામ લોકોની ખૂબ અરજ છે। ભારત માતા કી જય। અસ્તુ। ઉણ ગામ વાઘેલા રણુભા અનુભા જે આ પુલ 25 થી 30 વર્ષ જૂનો છે અને 2017ની અંદર પાણી આવ્યું હતું ત્યારે જે સરકારશ્રીને અમે રજૂઆત કરી હતી પણ આજ સુધી તેના પગલાં લેવામાં આવ્યા નથી। અમારે સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અમને નવો પુલ બની આપે અને 1 થી કોલેજ સુધી અમારા સ્કૂલની અંદર છોકરાઓ આવે છે તો 1-2-3 દિવસ અંદર જવા આવવા માટે તકલીફ ન પડે અને છોકરાઓને કોઈ તકલીફ ના થાય એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ તાત્કાલિક અમને પુલ નવો બની આપે। અસ્તુ। ભારત માતા કી જય। આ જે પુલ છે એ લગભગ 30 વર્ષ જૂનો છે અને હાલ ખૂબ ડેમેજ હાલતમાં છે અને જ્યારે 2017માં પૂર આવ્યું હતું એ વખતે પણ વહીવટીતંત્ર અને સરકારશ્રીમાં પણ મૌખિક રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ એના પગલાં લેવામાં આવ્યા નથી। અને વધુમાં કે આ જે રસ્તો રહ્યો આ પુલ છે એ 2 જિલ્લાને જોડતો રસ્તો છે। આગળ પાટણ જિલ્લો આવેલો છે। આ સરહદી જિલ્લાને જોડતો રસ્તો એ અહીંથી લોકો ઘણા જ પસાર થાય છે અને અમારે અહીંયા ઉણની અંદર 1 ધોરણથી સાયન્સ કોલેજ સુધીની સુવિધા છે અને ત્યાં વિદ્યાર્થીઓ પણ અવર જવર એક દિવસમાં લગભગ વિદ્યાર્થીઓને 2 થી 3 વખત અવર જવર બસોની થાય છે। તો આ ડેમેજ હાલતના પુલને તાત્કાલિક ધોરણે નવીન પુલ બનાવી આપે એવી સરકારશ્રીને આ પુલ કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવેલો છે? એક્ઝેક્ટ આ પુલ આવેલો છે જે શેદળિયા અમારો જે ગામનો મુખ્ય વિસ્તાર છે અને શેદળિયા જેને કહેવાય છે એ જગ્યાએ પુલ આવેલો છે અને પંચાયતની સામે ગ્રામ પંચાયતની સામે બાજુ।